મોર્નિંગ, જય માતાજી, જય મા ઉમિયા. આજે ભાઈ મંગળવાર છે, આપણા બ્લોગની શરૂઆત થઈ ગઈ. આજે આવી ગયા ભાઈ સ્ટોરે. વાતાવરણમાં તો બહાર એવું વાતાવરણ ભાઈ કંટાળો આવે એવું છે. હવાનું મૂડ જ નહીં આવતું એવું વાતાવરણ છે, કારણ કે બહાર કાલે આખો દાડો વરસાદ ચાલુ હતો. તો સવારમાં એવું જ વાતાવરણ છે, જોણે વરસાદી વાતાવરણ. અને ભાઈ કાલનો બ્લોગ પેલો ના જોયો હોય મસ્તીવાળો, અમીગો મસ્તીવાળો કસ્ટમરનો, તો જોઈ લેજો, કોઈ મજા આવશે. અને આજે તો પ્રાઇઝો મારવાનું બધું ચાલુ છે. અને તો IPL ભાઈ આજ તો જોઈ હતી, ચાલુ હતી. પંજાબ સારું રમ્યો, પંજાબ જીતી પણ ગયો. કારણ કે મેં પાછળની ઓવર જોઈ હતી, પણ વિન થયું કે નહીં એ મેં નહોતું જોયું. એટલે પંજાબ પણ સારું પરફોર્મન્સ, સારા રન માર્યા હતા પંજાબે. 11 રને પંજાબ જીતી ગયું. મારો દેવ, ગુજરાત હારી ગયું. આજ ગુજરાત જીતવું જુઓ ભાઈ, ગમે તેવું. આપણે એવું નહીં કે કોઈ IPLનો આપણે ફેન છીએ, આપણે કોઈ IPL આપણે કોઈ ટીમના આપણે ફેન નહીં, પણ આપણે ગુજરાતનું હોય એટલે આપણે એવું લાગે કે ના, ગુજરાતની ટીમ વિન થઈ હોય તો મજા આવે. પણ ગુજરાતની ટીમ આજે લોસ થઈ ગઈ, પંજાબ જીતી ગયું. આજે ભાઈ બોબીન ડિલિવરી આવી ગઈ છે, તો હવે જોઈ લઈએ આપણે આગળ શું આવ્યું છે. કારણ કે કહેતો હતો તો 31 કેસ આવવાના છે. હવે 31 આવ્યા, વધારે આવ્યા કે ઓછા આવ્યા, આપણે હાલ જોઈ લઈએ. હા, પૂરો ચાલુ ઠંડુ હો ભાઈ, બરાબરનું. યસ, 1 2 3 4 5 6 7 8 9. અરે બે 9 મોકલી હો. ગુડ બોય. યસ, 31 કેસીસ. ઓકે, હવે થોડા રહી ભર દઈએ. આવ્યું છે ડિલિવરી, તો પડી જ છાપા રોડે, એટલે હાલ હવે ભરવાની જરૂર નહીં. પણ થોડી અરે ભરશું હમણાં. તો સુધી બહાર જે બધું પતાવવાનું પતાવી દઈએ. એરિઝોના પણ આવી ગયો ટી. બે અમારા ફિટર વાળો કાકો પણ આવી ગયો. હજી વીકમાં 2 વખત આવે. રોજ 200-250 શીખા લઈને આવે. શીખા હું ભર કરાવે રોજ, એ જ ખબર નહીં પડતી. આ બધું ફૂલ કરી દે છે, અને આપણે જોઈએ પછી કેટલું બિલ બનાવ્યું હોય. જો કે બિલ તો હાલી જ દીધું પહેલાં, એ કમ્પ્લીટ લઈને જ આવે. 200 ઉપર. આપણે બહારનું વાતાવરણ પણ જોઈશું. પેપ્સીની ડિલિવરી પણ આવી ગઈ આજ તો. 70 કેસ 70 વાતાવરણ મસ્ત. હા, જો પેપ્સીની ડિલિવરી આવી ગઈ. ચાલુ જ છે અંદર. ફિલઅપ કરે પેલો ભાઈ, એ કમ્પ્લીટ કરે, આપણે જોઈએ શું ભાઈ. વાહ, વરસાદ પડું થઈ ગયો એવો છે ને ભાઈ. વાતાવરણ કંટાળો આવે. સૂર્ય ના આવે ને તો બધી મજા નહીં. જો ડિલિવરી લઈને આવશે આવા હમણાં. ગઈ મેં ડિલિવરી તમને બતાવી છે, ખબર હશે તમને. મારો વિડીયો મૂકેલો જ છે ભાઈ, આખો ડિલિવરી કેવી રીતે સેટ કાઉન્ટ કરીને શું કરવું ડિલિવરી આવે એટલે બધું આખો વિડીયો તમે જોઈ લેજો. આવશે હવે રોય. ભાઈ તો પેપ્સીની ડિલિવરી પણ આવી હતી. 57 કેસ આવ્યા હતા, 57. તો હવે સૌથી વધારે સેલ્સન્સ આવ્યું હતું ભાઈ આજે અમારે. તો સેલ્સન્સમાં અમારા જોડે કેટલી ફ્લેવરો આવી છે હું તમને બતાવું. એવું નહીં કે નહીં, એ એનર્જી ડ્રિંક જ છે, પણ ખાલી સેલ્સિયસમાં જ અમારે જો લાસ્ટ ટાઈમ સેલ્સિયસ ઓછી પડી હતી, બરાબર. એટલે આ વખતે મેં ઓર્ડર કરાવ્યો હતો જ, એવું નહીં કે એને મોકલી દીધી હોય. મેં ઓર્ડર કરાવ્યો હતો જ વધારે સેલ્સિયસનો. બસ સેલ્સિયસની અંદર જ ખાલી 25 ફ્લેવરો છે મારી જોડે. 25 પ્રકારનો સેલ્સિયસ છે. હવે હું તમને એક બતાવીશ તમને. આ વિડીયો આખો સેલ્સિયસ પર જ બનાવે એમ. તમે ખાલી જુઓ સેલ્સિયસની કેટલી બધી ફ્લેવરો છે, હું તમને એક કરીને બતાવું કે આટલી બધી ફ્લેવર સેલ્સિયસમાં જ ખાલી. બીજું બધું જુદું અલગ, પણ ખાલી સેલ્સિયસમાં જ 25 ફ્લેવર. એક કરીને બતાવું. જુઓ, આ 24 ને પેલું 25 ફ્લેવર હોવું ટોટલ. આ 6, આ 4 અને પેલું 25. હવે હું તમને બતાવું અલગ અલગ ફ્લેવરના નામ. જો આ બ્લુ રાજ લેમન ડે. હવે ખબર નહીં બધું કેવું આ નામ આવે છે. આ નામ પહેલી વખત વાપરીએ છીએ. ફેન્ટાસ્ટિક, પણ હવે ખબર નહીં, બરાબર. આ પીચ મેંગો,
પછી મેંગો લેમન ડે, ગ્રીન એપલ ચેરી, ચેરી કોલા, રીટો, ગેલેક્સી વાઇબ, કેવી ગોવા, મેંગો પેશન ફ્રૂટ, ફ્રૂજી એપલ, કેવી સ્ટ્રોબેરી. આ બધી ભાઈ બધી સેલ્સિયસ જેટલી ફ્લેવર હોય ને એમાં ભાગ્યે જ સિંગલ નકર બધી જ મિક્સમાં જ છે. જો આની અંદર બે મિક્સ છે, કેવી અને સ્ટ્રોબેરી. પણ આ જો ફ્લેવર આવી વોટરમેલન, આ ક્લી પ્લેન છે, વોટરમેલન એકલું જ છે. તરબૂચ, વોટરમેલન, તરબૂચ. આ પીચ, ઓસિયાસ, આ ઓરેન્જ, મોસંબી, આ ગ્રીપ રૂસ, દ્રાક્ષનું, આ રાસબરી પીચ, બરાબર. અને સ્ટ્રોબેરી સ્પેશિયલ ફ્રૂટ, જોઈ લો. વ્હાઈટ બેરી ઉપર ચિત્ર પણ આપેલું છે. ઓકે, બધી મોટાભાગે મિક્સમાં જ આવશે, બધી ફ્લેવરો મિક્સમાં. અમુક જ ભાગ્યે જ એવી છે કે ત્રણ ચાર એ સિંગલમાં, કે મેંગો બતાવી મેં તમને, વોટરમેલન બતાવી, કે બીજી બધી ડબલ ફ્લેવરો. પછી સ્ટ્રોબેરી પેશન ફ્રૂટ તો મેં કીધું તમને, બરાબર. વ્હાઈટ બેરી આવી ગયું. આ ટ્રોપિકલ વાઇબ, એસ્ટ્રો વાઇબ. હવે આની અંદર ખબર નહીં, બ્લુ રાજ લખેલું હોય અહીંયા, બ્લુ રાજ. પણ આપણે ભાઈ એક જ ફ્લેવરોમાં એકાદ બધી ફ્લેવરને કેવી એકલી જ આપણે તો પીએ, બીજી કે પીતા નહીં. આ પ્લે, હવે શીખર આ જોઈ ફ્લેવરના બી આવી ગયા, ખબર નહીં પડે ફ્લેવરનું નામ. પછી આવી ફ્રૂટ પંચ, કોસ્મિક ફ્રૂટ પંચ, આ લખેલું જ છે, સોરી, ફ્રૂટ પંચ. અને લાસ્ટ વન ફ્લેવર વોટરમેલન લેમન ડે. જો તરબૂચ અને લીંબુ આ બંનેની મિક્સમાં ફ્લેવર છે. આ રહી આ 25 ફ્લેવરો મેં તમને બતાવી દીધી સેલ્સિયસની, જે કેટલી મિક્સમાં કેટલી અલગ છે હું તમને બતાવું. હાલ હવે મોટાભાગે બધી જ મિક્સમાં જ આવી ગઈ. જો ઓરેન્જ, આ ઓરેન્જ એકલી સિંગલ જ છે, બરાબર. એક ઓરેન્જ અને એક વોટરમેલન. હાલ અહીંયા હતી, આ રહી. બે જ ફ્લેવરો જો ભાઈ મારા જોડે, બે જ એવી ફ્લેવર કઈ પ્લેન છે અને બધી જ મિક્સમાં, ટોટલી વસ્તુ મિક્સમાં. જો બધી જ ટોટલી મિક્સમાં જ છે. તમે મોટા ભાગે જુઓ ને, મારે બધી ફ્લેવરો બધી મિક્સમાં જ છે, બધી મિક્સમાં. સેલ્સિયસની વસ્તુ ભાઈ સારું આવે છે, પણ વધારે આ બધો જ એનર્જી ડ્રિંક છે. 100 સુગર આવે છે, ખોડ જ આવે છે, એટલે એ પીવાય પણ બધું લિમિટમાં. ને કોઈ લિમિટ બહાર જો તો બધું નુકસાનકારક જ છે. દારૂ પીઓ કાં પીઓ કોઈ ફેર પડતો નહીં. એટલે ના છૂટકે પીવાય એવું નહીં કે ના પીવાય ભાઈ. કોક દર પીવાય, મહિનામાં એક વખત 2 વખત પીવાય, પણ રોજ ટેવ ના પાય આ પીવાનું. કારણ કે રોજ તમે જે કોઈ દાર પીશો ને, 2 દાડા પછી રોજ ટેવ પડી જશે પીવાની. એટલે આ વસ્તુ નહીં સારી. કારણ કે આમાં બધું એના કરતાં ફ્રૂટ લાઈન ખાવું સારું ભાઈ આપણે બજારમાંથી. પણ આ વસ્તુ બધું ના સારું. લાંબા ટાઈમ તમારા સ્ટોમેકનો પ્રોબ્લેમ થવાનો તો ચાન્સીસ ફૂલ રહે. આ બધું શું કરે ખબર, જે મેન ઓરિજિનલ હોય ને, ઓરિજિનલ ફ્રૂટ, એ ઓરિજિનલમાંથી જે મળતું હોય ને એ આમાં ના હોય. આ તો બધું યુ પ્રીમો યુ બાય 30
25. 30-25. And this one 24. And only 12, 24. Ajá, y ભાઈ આપણે ઘણા દારે આજ તો પાછા કુલરમાં આવી જઈએ. વીકમાં એક વખત આવવાનું, કારણ કે આમ તો રોજે રોજ કુલરમાં આવતા જ હોઈએ, પણ શું કે બધું હરખું કરવાનું હોય ને કમ્પ્લેટ, એ વીકમાં એક વખત કરી જ દેવાનું. એટલે ભાઈ ડિલિવરી પેલા તો ગોઠવી ગયા હોય ને, એટલે કારણ કે એ તો શું કર્યું ખબર, ડિલિવરી ગોઠવી જાય એટલે બધું અધૂરું રાખ્યા હોય. ધારો કે બધું રમર ભમર પડ્યું હોય, પણ આપણે બધું હરખું કરવાનું. 2 કલાકમાં થયું બધું કમ્પ્લીટ હાલ કરી રહ્યો. 2-3 કલાક ચારનો વધુ હાલ બધું કમ્પ્લીટ થયું. કારણ કે શું હવે ડિલિવરી આવી હતી પેપ્સીવાળાની, તો એને શું કર્યું હતું, બધું અડધો કેસ કરીને અને મૂકી રાખેલો. પણ ઢગલો રમર ભમર કચરો દેખાતો હતો. તો અત્યારે જો કમ્પ્લીટ મસ્ત થપ્પા મારી દીધા, સેટ મસ્ત કરી દીધું અને ભરી પણ દીધું મસ્ત બધું કમ્પ્લીટ. કારણ કે શું બધું ખાલી હોય તો મજા ના આવે, આપણે ધંધો ના મજા કરવાની. અને બધું પડ્યું હોય ને આપણે મળે ને પેલો ઓર્ડર કરવા આવે ને એ ડબલ ઓર્ડર કરી દે. એના કરતા જો બધું મસ્ત કરી દીધું. અને કોક વાળો હોય સવારે આવી કાલ આવી હતી, તો એને પણ બધું થોડું ઓછું મારે તો સરખું કરાવી દીધું. ભાઈ ઉનાળામાં તો સારું મજા આવશે, શિયાળામાં તો બહુ કાઠું પડતું હતું કુલરમાં તો. કારણ કે શિયાળામાં તો બહુ ઠરી જતું હતું. હાલ પંખા બંધ કરી દીધા ભાઈ. હાલ બી નકર પંખા ચાલુ હોય ને તો તમે ઊભા જ ના રહી શકો અંદર, એટલું ઠંડુ એમ જેવું હોય. અને હેન્ડ ગ્લોવ્સ તો પહેરવા જ પડું. હેન્ડ ગ્લોવ્સ હાલ જ હું કાઢીને બાજુ મૂકી આવ્યું. હેન્ડ ગ્લોવ્સ ના પહેરો ને તો કોમ જ ના કરી શકો તમે. 10-15 મિનિટ થાય ને લોહી બ્લડ જોમ થઈ જાય, એટલું ઠંડુ હોય એમ જેવું અંદર હોય ટેમ્પરેચર. બધી બહુ ફ્લેવરો આવી હતી ભાઈ આજ તો. પેલા સેલ્સિયસની મેં તમને બતાવી ને, એના પછી ગોસ્ટની બધી બહુ ફ્લેવરો હતી જો. તો હાલ બી ભરી દીધી બધી જો ઉપર ફૂલ કરી દીધું ચકાચક. તો હવે પાછો જઈશું વાત જઈ વીકે, આવતા વીકે. કારણ કે એવું બધું જે પતી ગયું હોય ને હમૂળતું તો જ અંદર આવીને ચેક કરવાનું. મોટું ફટાફટ ભરીને જતું રહેવાનું. એટલે બધું ચેક કરવાનું ના, કારણ કે બધા ડિલિવરી ગોઠવીને જતા હોય, પણ બધું હરખું કરવાનું આપણે હોય. એ મારે હરખું ના કર્યું. એમાં તો જે પડ્યું હોય ભરીને જતું રહેવાનું. જે જૂનો માલ ના ભરું પા, જૂનો માલ તો ના અડી રહે. પછી જેની વસ્તુ બધું પડી રહ્યું ખાલી હોય તો ના અડી રહે. નવું જ ભર્યું બધું, જે લઈને આવ્યો ને ડિલિવરી એ જ ભરી રહ્યા. તો હવે આપણે જો હું બતાવું કેટલો કચરો કાઢે, બતાવું 1 મિનિટ. જો કચરો કેટલો બધો ખોખો આ સાફ કરીએ એટલે આટલું બધું નીકળે. જો ભાઈ હાલ કુલરમાં કામ પતાવીને અને ક્લિનિંગ બ્લિનિંગ પતાવીને હાલ અભી ફી પડાવીએ. વાગી 10 વાગી ગયા ભાઈ. આ ખબર ના પડી. કુલરમાં જઈએ ને અંદર તો ખબર જ નહીં પડતી કેટલા વાગી ગયા. કારણ કે કોમ જ, બીજું કોઈ હોય જ નહીં. તો આજના વિડીયોમાં ભાઈ સેલ્સિયસ વિશેનો હશે, બીજો તો કોઈ હશે નહીં. કસ્ટમરનો તો વિડીયો આજ લીધો જ નહીં, કારણ કે હું પાછળની સાઈડ જ કામ કરતો હતો. રજિસ્ટર ઉપર આવ્યો જ નહીં આજે આખો દારો. તો આજનો વિડીયોમાં રજિસ્ટર ઉપરનો નહીં હોય, સોરી. તો આ સેલ્સિયસ વિશેનો મેં ફ્લેવરો અને મારી ડિલિવરી પણ આજે આવી હતી થોડી વધારે હતી, એટલે આજે ટાઈમ નહીં મળ્યો રજિસ્ટરનું કોઈ કસ્ટમર જોડે વાત કરવાનો, તો એનો વિડીયો નહીં હોય. તો આજનો મારો વિડીયો તમને ગમ્યો હશે, તો મારે ગમ્યો હોય તો 100% કોમેન્ટ કરો. અને મારી ચેનલને શેર, સબસ્ક્રાઈબ, લાઈક કરવાનું ભૂલતા નહીં. રવિ બ્લોગ USA. તો જોતા રહો. જય માતાજી, જય મા ઉમિયા.